હવે ટાઈમ થઈ ગયો ભાઈ. કેટલા વાગ્યા ભાઈ? ઘંટ વગાડો કે હેડ? ઘંટ વગાડો. છોકરો હજી નહીં આયા. જય સર. યાર કમ ઇન સર. હા આવો. તમે પોણીમાં હતા કો? હેતરમાં હતા? વાહ હેતરમાં સીધા છૂટ્યા લાગો. વાહ. ઓહો વાહ. જાઓ. ચલો ભાઈ. ચડજો. આઈ વેલકમ સર. હા તું તો હા ઇંગ્લિશમાં ફાળે છે બધું. જાણ મારો બેટો ઇંગ્લિશમાં ફાળતો હોય જ જાણે. ઇંગ્લિશ પાવરફુલ છે આપણે. મને લાગે તો તમે જાઓ. એ તો ફેશન છે. જાઓ. અત્યારનો છોકરો 3 4 આયા છે. હજી બીજો મારા હાજરી ભરવી છે. બીજા આવવાના છે કે નહીં? પણ હાજરી ભર દઉં. આવશે આવશે. બે નમકીન સર. ઇંગ્લિશનો ઓલા બગાડો છો તમે. ઇંગ્લિશનો નવો ખરાબ કરો છો. ના આવડતું હોય તો આવતા રહો કે આવું સાહેબ કઈ હા, નહીં સાહેબ. છોટક તો ઇંગ્લિશ આવડતું ના ઇન્દમ બસ દોડ કરશી. ખબર પડતી નહીં ઇંગ્લિશની તજીને બસ આપણે ગુજરાતી બોલવાનું. હા હવે કોઈ આવવાનું છે બસ મારે હાજરી ભરવા બે આવું છે. છોકરો બતાવવો પડે મારે કાલ ચેકિંગ આવવાનું છે. છોકરો બતાવવો પડશે આવવાનું એટલે ભર દઉં. સાહેબ એક આવો છો. વેલકમ સર. ઓ બીજા આયા ઇંગ્લેન્ડ વાળા આયા. બેહો છોટો. સાહેબ બેઠેલી માં આવડે છે. હા? ના ના આ અંગ્રેજોનો પેલા આયા છે બધા. ઓહ અરે હિડ સિંગ રે. અંગ્રેજો નથી ને એટલે ઇંગ્લિશ હા તો એ પેલા ના સુજીનો પગો શિયો નાથો. આ પેલા ને એટલું ઘર રહ્યું ને પાછળ. ઓ તો એ ઈવન બાઈક લઈને પડ્યા તા ખબર છે કે ઓવા ઈવન હા હા ઓળખો કે બોલ કેવો હો પેલો નાથો. દઈવે ભે ઘુમણતા કે ઓવા ઓવા એ રાઈ નાથો નાથો કોડાળ કરે. ઓવા એ છે પેલું આવડું મોટું ગાગર છે જરા માટલું હોય મોય ઓવા માટલા જેવું પેટ લઈને ફરે છે. ઓવા હવે હજી બાર ખાવું થાય. પાછળ જતા રહ્યા છે. ઓવા ઓવા આગળ જતા રહે હજી ખાવું ઊંચી થઈ જાય. પેલો સલમાન ખાન નો ફ્રેન્ડ છે ને. ઓવા ઓવા સલમાન ખાન ના વેમ મોરા છે. ઓમ પોળો થઈ જાય. ઓમ પોળો પોળો હેઠા છે તને. ઓમ સ્ટાઈલ માં હેડે છે દેવાય તો ઓમ બે ખડભીઓ મેલ દીધો એમ બે બાર. જાતે સલમાન ખાન બની જાય છે. આ આપણે તો સલમાન ખાન નું તો બાલ નહીં. ઈવન ઓળખો કે ઓળખે નાથ્યો નાથ્યો ઓળખ્યો. એ રાય ખડભી જેવા હાથ કરીને હેઠા છે. બધા ખડભી પર આવ્યો. એ રાય એમ કહેતા હા કે અમે દવા સાહેબ છે ને ઓવા. એ ભેગું ભણતા ઓવા ઓવા ભણતા ઓવા પણ કે રાય બે વખત નફા ચડા હાથમાં મો ઓવા એ તો અનુભવ લેવા હું થયો તો ભાઈ. શું કા અનુભવ લેવાનો હતો મારો અનુભવ. નફા છે એનો અનુભવ ઓવા ઓહો હા નફા છે શું લાગે છે જોવા માટે તે આવો ના બા નાથું એવી વાતો કરે તમારા આગળ લે. ઓહો એ રાય કહેતા એક ઓ મારો આ તો બી શોખ જૂઠું કહેતા હોય રાય તું તો આમ પૂછી લીધું આ તો મારા આપણો જાગરા કરવા બેઠો છે નાથું તો. તાર પર હેડ તું નાથું એમ કહેતો હતી ઓહો તો તાર સાહેબ બે વખત હાથમાં નપાસ થયા થઈ. હા. બરાબર તો નાથું ને હોફળવી છે. કયો કીધા નાથું તો તારો હો નાથું તો એક નંબર. એટલા હું કહું લે આવા નાથું ની વાતો તો. ઈ હોય કીધું છે ને તને આમ તો એ કહી જો કે નાથું તો પોસમાં પડતો ને હા તે નેહાળનો પત્તો લઈને આવતો. આમ દિવાલો કૂદી કૂદી જાય પાછો. કુડી એકતા દે વાજુ ને એ તો એક હતો એના કે વાજુ કુડી એકતા જીવા એટલે એક હતો કૂદી એક કે એક હતો કૂદી એક. એ પેલું આમ ન કાઢી છે એમ કે એ ચાલે તો હવે થયું છે. એ તો કૂદી એક પણ બીજું હતું. ઓ ભાઈ હું હાસુ કહું છોકરો હું નપાસ નતો થયો તાને પણ હું તો ખાલી અનુભવ માટે એ વખત બે વખત નપાસ છે પણ હાલ થાય છે ને. અને એ તો નાથું કાંઈ ફોટ લઈને ફરે છે આખા ગામમાં
ઓવા સલમાન ખાનના ફેન છે વાહ વાહ સલમાન ખાન નો ફેન છે બરાબર બીજું કોઈ નોટિસ કરી છે બેઠા બેઠા એના આમાં બેહીન ના ના આમાં બેઠા વિચાર કરવો પડે ઘણી વખત છત પહેરી બેઠો એટલે આઘુરાવાનો ચમ નહીં તો પેલો બટન તો બંદૂક ની જેમ છૂટી ગયું હોય તો આમ. ઓવા સમજ્યા ઓવા એટલે વેગળું રહેવાનું ના તુજી ના એ ના તું બેન મામા કોઈના બે તારે આમ બીજું લેવાના તો માથરી ભરું બીજું તો એનું ઘણું ચાલ્યા એના છે ને હા આમ આગળથી આવતો હોય તો ખબર પડી જાય એ છે વિજય પડી જ જાય તો બહુ આમ બોય બેઠો ને અને એનો 2 કિલોમીટર આગળ હોય તો મૂકો તો નાથું આવે એ છે જે કયા તો એ મોય એવું છે કે એ પેલું સસ્તા ભાવનું ચમેલીનું તેલ આવે ને ઓવા એ લગન ફરે છે માથા એવું છે એને ખબર પડી જાય કે નાથો આવે ગમમાં ગમે તો બેઠો હોય ને ગમે તો ખબર પડી જાય કોઈ નાથો બેઠો થાય એવી વાતો ના પડે ઉભો ના પડે તમે ગમે તે. બાર જતા રહેતા. હા ચમેલીનું સસ્તા ભાવનું તેલ લગાવો કે ઓવા એટલે ખબર પડી જાય જેમાં ચહેરો નહીં પેલું અંતર લઈને ફરતો ઓવા એમ. કે આયો એમ આયુષ જય હિન્દ હા ઈ બોલાય આયો હું આયો પાણીમાં આવ્યો છું કો હે પાણીમાં આવ્યો ના કહેવાય શ્યામ એમ પશુલાલ જય હિન્દ હા ચક્કર પાડો જય ભારત હા જય યસ સર છોકરો તો બધો આવી ગયો છે હા તમારી તમે ઘેર જવાના કોક ઓવા જવાન છે પણ એ તો રજા કેન્સલ કરવામાં આવે તમારી કાલ 15 તો પછી પેપર છે એ તો આજથી ઉપર છે આપ આલજી પણ મુહૂર્ત નથી આલો ભાઈ મારે પછી મારે બતાવવું પડે કે આ તો મારા આખા વર્ષની મહેનત માથા પડી જાય આ તો તારે આખા વર્ષની મહેનત માથા પડે મારા તો ભાઈ એટલે તમારી રજા કેન્સલ થઈ એક તારે જોઈશું એક આપણે આપજી વળી જી આવશું હા તો સેટિંગ કરો છો કોક હા હું વાત કરે ઉપર કાલે પણ મારે ચેકિંગ છે ઓ ચેકિંગ આવે છે પાછું ઓકે જો અત્યારે જો જય બધું ઓનલાઈન થાય છે તમે નહીં કહેતા કે હું ઓનલાઈન ક્લાસ કરું તો અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું તમારે લગ્ન જો ઓનલાઈન એ લગ્ન એ થઈ બતાવે છે બધું બતાવશે ઓનલાઈન એ જોઈ લે પણ સાહેબ ખાવાનું તો કરતો ખાવાનું એ તો પંકજ પડી જાય કે આપણે 50 રૂપિયા ખમણ લઈ લઈએ અને થોડી કાઢી લઈ લઈએ હા ખાય તો આપણે લગ્ન થયો ને આમાં બધા છે એમ જો છે મમરા લઈ લેને આવે છું તમે છે મમરો છો રઘુવતી જી આવો ને હમણાં આ વગર જી આવો ચારના હાગા પાછા તો છોકરો બોલો સાહેબ બાળકો બોલો તમે તો આખા વાર મી શું કર્યું ને તમે શું કર્યું તો આપણે જ ગણ ને ઓવા આ વાત છે બહાર ના દેવી જોઈએ ભાઈ અને આપણી આબરૂ ના દેવી જોઈએ મી શું કરાવી છે એ કોઈ ના કહેવાનું તમે શું કર્યું છે. કારણ કે તમે લોકો દોષ છો. આમ એક પેલો પહોંચી આવતો હોય છે. જેટલો બટન ખુલ્લો કરીને આવતો હોય છે. એક સાથે આમ ઝટકે ઓમ કરીને મારાથી ઓળખો હોય તો આમ પાલ કરવા પડે પાછું. આ આમ જોવું પડે કે આ ભાઈ આ ભાઈ છે એમ જોવું પડે આ ઝટકે બટી એવો રાખ્યો છે એટલે મારે એક ઇમ્પોર્ટન્ટ વાત કરી દઈ યાર પણ સાહેબ દહેશમાં બધું આજે યાદ કર્યું કાલે ને આ નાવા તો થોડું ચેકિંગ ને એ પકડી જાય તો મારા આખા વારની મહેનત જાય ઓવા સમજ્યા એટલે મારી મહેનત ખરાબ નહીં કરવાની બરાબર ને આ તો વેતરોમાં પાણી કરતા કરતા આવી જાય આ તો હું સલવી લઉં બાકી બીજું કોઈ ના સલવા તમારું પૂછી થાય હું કરાવું છું બધું પૂછી તમને બરાબર ને હું તમારા ટિફિનનો ખાવ વાળા પરથી તો આ કોઈ કહેતા ના બહાર કે સાહેબ અમારા ટિફિને ખાઈ ગયા છે એવું ના કહેતા આવો શક્કરપારા ના કહ્યું પાછો ઊભો થઈ જાય એવો તો પહેલો એ રહ્યો ઊભો થઈ જાય હવે પાછું કોઈનું ભાડે તો નંબર ઊભો થઈ જાય આયરો સાહેબ એ કહી દેવું છે હા સાહેબ આ ધ્યાન રાખજો બા, આટલું હાથવી લેજો કાલ તો દાડ હો હું નહીં હોય પાછો હોય કેમ મારે હોય થોડું ને હોય જો પરીક્ષા લેવા આવ્યો તો વિડીયો સાહેબ મોકલી દીધો હો એટલે કાલ એટલું સંભાળ લેજો વીરા તું ખાસ પાવ હેતરમાં ના આવતો સીધો જોઈને આવજે હા કાલ તમે અંબાઈ
કેવા તૈયાર થઈને આવો, ગુલાબ થઈને આવજો કાલે. ઓકે? અને કોટા ના લાવતા ઓપા. કોઠા ના લાવતા. હો ને? એટલે તૈયાર થઈને તમે બાલ થોડા પાછા રાખજો. વાળી ઓળખાતું નહીં, મોઢું નહીં દેખાતું તમારે. જે થોડી વાર કપાઈ અહીંયા બસ હા હા, જો કપાવે કપાઈ આવજો. મારે હમણાં આગળ ડબલું બબલું છે. બીજી છે. એ ફોન લઈને આવવાનો નથી ને? તે તો ના પાડી દી સાહેબ કોનો ફોન આવ્યો દાદલા? ગેમો રમવી છે ભાઈ, ગેમો. એ ગેમ રમવા વાળાનો ફોન આવે. લે હું નરવો છું. આઈ જો રમ બાકી હા? હેલો. આઈ દો રંબા. સાહેબ ખેલો ને લાયો આ તેલો દે એલા તો મુંબઈ કેલો પાડ્યું. હેલો હા? ખેલો ભૂલી ગયો લાગે છે તેલો ભૂલ્યો નહીં પેલો મોબાઈલ હોય ગેમ રમું કે. એ તો કઈ ભણવા તો ખાલી ફરવા આવ્યો હોય. મેં તેલો છે ભણવા માટે તો. સાહેબ ગેમ રમતો હે ટાઈમ જોતો હે ઓલા નવો ચાલો. time થઈ ગયું. હા, એક એટલે ખેલો તો ભૂલો. મોબાઈલ ઉપર લઈને કાલથી પાછું. કાલે પાછું ચેકિંગ એટલે કાલ તો આવો જ ના જોઈએ તાર હાથમાં ફોન. ઓ પાવ તને તું ભૂ કરાવો કાલ તો. બીજું કોઈ તમારે કોઈ પૂછી લ્યો. ઓકે, કાલ તો તારે હાથી લાવ્યો બકા. એટલા છોકરાને કહું. હવે ટાઈમ સર આવી જજો અને દિવાલો ખોજી ખોજી ના આવે ના તમારે. કાલે જેટલો આગળ ટાઈમ છે હેલો કાલે આવી જઈએ રે. 11 વાગે આવી જઈએ. આપણે 12 વાગે જ આવી હેલો એ સાપોણી ના તો કરલી કેટલા કરી તો બી કાલે સીધા વળે આવશું. ઓલા ચાલો હાથમ તો કાલ તો દાડો હાથમ તો તમે એટલે આપણા અને બકરા લઈને આવ્યા. ઓલા ચાલો અને બંબે જવાનું હેલો અરે મગળો ના લાવવાનો હો. જેવું લાગે છે લે તારે લઈ તમામ ઉતાવળ આવે જઈ આવજો.